સુરતના ડુમસ વિસ્તારમાં નિર્માણધીન બિલ્ડિંગ પર રમતા રમતા 2.5 વર્ષની માસૂમ બાળકી 10મા માળેથી સીધું નીચે પટકાયું હતું। ઊંચાઈ પરથી પટકવાના કારણે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। આ કમનસીબ અકસ્માતમાં જીવ ગુમાવનાર બાળકની ઓળખ શિવાંશ ગોવિંદ પાસવાન તરીકે થઈ છે। મૃતક બાળકના માતા-પિતા કડિયા ગામના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓ મૂળ ઉત્તર પ્રદેશના મહુ જિલ્લાના રહેવાસી છે। રોજગારી અર્થે સુરત આવેલા દંપતી પોતાના કામ દરમિયાન 2.5 વર્ષના પુત્ર શિવાંશને પણ સાથે રાખતા હતા। આજે પણ બિલ્ડિંગના 10મા માળે કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન શિવાંશ ત્યાં રમતો હતો। રમતા રમતા અચાનક સંતુલન બગડતા સુરક્ષાના અભાવે તે સીધો ઊંચાઈ પરથી નીચે ખાબક્યો હતો। શ્રમિક પરિવારમાં 2 દીકરાઓ હતા। આ દુર્ઘટનાને પગલે ગરીબ માતા-પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર વિસ્તાર ગમગીન સાથે બાંધકામ સાઇટો પર શ્રમિક બાળકોની સલામતીને લઈને ગંભીર ચિંતા ઊભી થઈ છે। कैसे सर हुआ? वहाँ पे सब काम कर रहे थे उसी बिल्डिंग में 10वें माड़ पे, और वहाँ पे माँ और पिता दोनों काम कर रहे थे। बच्चे वहीं पे खेल रहे थे। वो सब गर्रे माटी सीमेंट वाला काम करते हैं, वहीं पे कर रहे थे। बच्चे वहीं पे खेल रहे थे। बच्चे खेलते खेलते कब गिर गए कोई ध्यान नहीं दे पाया, दिख ही नहीं पाया बच्चे कब गिर गया। जो दूसरा वाला बच्चा था वही चिल्लाया कि बउआ गिर गया है। तब वो माँ बाप ने ध्यान दिया, दौड़त आए नीचे लेकर के प्राइवेट में गए। प्राइवेट वाला बोला कि वो खत्म हो गया।